હેલો ફ્રેન્ડ્સ, સ્વાધ્યાયનો દાખલા નંબર 9. ઉચકાયા વગર 20,000 કિલોગ્રામનું દળ ધરાવતા રોકેટને વિસ્ફોટ કરાવતા ઉધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. તો વિસ્ફોટમાં લાગતો પ્રારંભિક ધક્કો ગણો. તો રોકેટ છે, રોકેટનું દળ આપ્યું છે આપણને 20,000 કિલોગ્રામ. તો m બરાબર 20,000 કિલોગ્રામ. વિસ્ફોટ કરતા ઉધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે. તો પ્રવેગ એ આપણને આપેલો છે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલા પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે છે. તો લાગતો ધક્કો, એટલે ધક્કો કઈ તરફ લાગશે? ઉપરની તરફ. તો જ ઉપર ગતિ કરે. તો લાગતો ધક્કો એટલે હું એને બળ જ કહું છું કે F શોધવાનું. તો જુઓ, આ રોકેટ છે, રોકેટમાં નીચેની તરફ કેટલું બળ લાગવાનું? mg જેટલું બળ લાગશે, રાઈટ. પ્રવેગ કઈ તરફ છે? ઉપરની તરફ. તો આ પ્રવેગની દિશા થઈ ગઈ a, અને ધક્કો પણ કઈ તરફ લાગશે? ઉપરની તરફ. તો F શોધવું છે. તો પ્રવેગ ઉપરની તરફ છે, એનો અર્થ શું થયો? પરિણામી બળ ma પણ ઉપરની તરફ હશે. તો જે આપણે ભણ્યા હતા એ જ ગઈકાલે વાત કરી હતી કે જે તરફ પરિણામી બળ હોય ma જેટલું, એ તરફનું જે પણ બળ હોય એ ધન, વિરુદ્ધ દિશામાં હોય એ ઋણ. તો શું સમીકરણ થશે? F ધન, mg નીચેની તરફ છે એટલે ઋણ. તો F - mg બરાબર ma. તો F બરાબર શું થશે? mg પ્લસ ma, રાઈટ. કારણ કે mg માઈનસ છે, જમણી બાજુ લઈ જાવ તો પ્લસ. તો F બરાબર m કોમન, તો g પ્લસ a. તો therefore F બરાબર m એટલે 20,000, g એટલે 10. પ્રવેગ કેટલો છે? 5. તો F બરાબર 10 ને 5 15, અને 15 દુ 30, રાઈટ. તો બળ કેટલું થશે? 3 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન. તો ધક્કો કેટલો લાગે? 3 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન જેટલો ધક્કો લાગે, રાઈટ. ફરી એકવાર જુઓ કે ધક્કો ઉપરની તરફ લાગવાનો છે, પ્રવેગ પણ ઉપરની તરફ છે, એટલે પરિણામી બળ ઉપરની તરફ. તો F ધન, mg ઋણ. તો સમીકરણ શું થાય? F - mg બરાબર ma. તો F શોધવું છે તો mg જમણી બાજુ લઈ જાઓ તો પ્લસ. તો F બરાબર mg પ્લસ ma. તો m કોમન, તો g પ્લસ a. તો કિંમત મૂકો તો આન્સર કેટલો આવશે? 3 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન, રાઈટ. એ પછી આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 11. જો એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગિક ગતિ કરે છે. તો પ્રવેગ આપણને આપ્યો છે એ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. t બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઉભેલી, જમીનથી 6 મીટર ઊંચાઈ ઉભેલી છે, એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. તો 11મી સેકન્ડે વેગ અને પ્રવેગ કેટલો હશે? તો 11મી સેકન્ડ માટે વેગ અને પ્રવેગ પૂછેલા છે, રાઈટ. તો જુઓ, વેગ અને પ્રવેગ 11 સેકન્ડ માટે, તો 10 સેકન્ડ સુધી તો એને રાખે છે. તો t બરાબર 11 સેકન્ડ માટે v અને a કેટલા છે એ પૂછ્યું. તો પહેલા 10 સેકન્ડ સુધી તો એ સમક્ષિતિજ દિશામાં ગતિ કરશે. એ પછીની 1 સેકન્ડ માટે કઈ તરફ ગતિ કરશે? નીચેની તરફ. એટલે અહીંયા આગળ વેગ 10 સેકન્ડ સુધી x અક્ષની દિશામાં હશે, અને એ પછી 11મી સેકન્ડમાં કઈ તરફ જશે? y અક્ષ તરફ, નીચે, રાઈટ. કારણ કે 11મી સેકન્ડને નીચે પડવા દેશે. તો x અક્ષ પરનો વેગ લખવો હોય તો v બરાબર v0 પ્લસ at પરથી x અક્ષ પરનો વેગ લખવો છે તો vx, v0 તો 0 જ, તો at. તો પ્રવેગ કેટલો છે? તો પ્રવેગ છે 2, અને કેટલી સેકન્ડ સુધી છે? 10. તો વેગ x અક્ષ પર કેટલો હશે? 20 મીટર પર સેકન્ડ. y અક્ષ પર લખવો હોય તો vy બરાબર શું થશે?
v0 તો 0 જ, પણ 80 ની જગ્યાએ શું થશે gt. કેમ? કારણ કે નીચે પડવા દે છે તો પ્રવેગ શેના જેટલો હોય ગુરુત્વ પ્રવેગ જેટલો, તો એની જગ્યાએ g t as it is, તો g કેટલો 10. કેટલી સેકન્ડે પડવા દે છે તો 10 સેકન્ડ સુધી તો રાખેલો જ છે. 11મી સેકન્ડે પડવા દે છે તો y અક્ષ પર વેગ કેટલી સેકન્ડ માટે થશે તો 10 થી 11 સેકન્ડ, એટલે 11 ઓછા 1 10 એટલે 1 સેકન્ડ માટે, રાઈટ. તો vy કેટલા થશે 10 મીટર પર સેકન્ડ. ફરી એકવાર જુઓ, 11મી સેકન્ડે પડવા દે છે એટલે 10 સેકન્ડ સુધી તેનો વેગ સમક્ષિતિજ દિશામાં x અક્ષ પર હશે. તો x અક્ષ પરનો વેગ શું થશે vx બરાબર v0 તો 0 છે પ્લસ 80, તો a એટલે 2, t એટલે 10 સેકન્ડ. તો x અક્ષ પર વેગ કેટલો થયો 20 મીટર પર સેકન્ડ. y અક્ષ પર વેગ કેટલો થશે તો 11મી સેકન્ડે પડે છે એટલે પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો, એટલે a ની જગ્યાએ g અને t તો as it is, તો g 10. 11મી સેકન્ડે પડે છે 10 સેકન્ડ સુધી તો સમક્ષિતિજ દિશામાં, તો કેટલા સેકન્ડ માટે y અક્ષ પર વેગ આવશે તો 11 ઓછા 10 એટલે 1. તો x અક્ષ પર વેગ કેટલો 20, y અક્ષ પર વેગ કેટલો 10. તો પરિણામી વેગ લખવો હોય તો શું થશે વર્ગમૂળમાં x ઘટક એટલે vx નો વર્ગ વત્તા vy નો વર્ગ. રાઈટ. ચોથા ચેપ્ટર નો ઉપયોગ કર્યો, વર્ગમૂળમાં x ઘટક નો વર્ગ વત્તા y ઘટક નો વર્ગ. તો વર્ગમૂળમાં x ઘટક નો વર્ગ એટલે vx કેટલા 20, તો 20 નો વર્ગ 400 વત્તા vy એટલે 10, 10 નો વર્ગ 100. તો વેગ કેટલો થશે તો 400 વત્તા 100 એટલે 500. 500 નું વર્ગમૂળ કરશો તો તમને કેટલો મળશે ફ્રેન્ડ્સ 22.4 મીટર પર સેકન્ડ. તો વેગ શોધો. આગળ આપણને શું શોધવાનું કહે છે ફ્રેન્ડ્સ કે વેગ અને પ્રવેગ કેટલો હશે. હવે પ્રવેગ 11મી સેકન્ડે પ્રવેગ પૂછ્યો છે તો 11મી સેકન્ડે તો પદાર્થ કઈ બાજુ જશે નીચેની તરફ, એટલે 11મી સેકન્ડે પ્રવેગ કેટલો હશે તો g. તો પ્રવેગ શેના બરાબર થાય તો ગુરુત્વ પ્રવેગ બરાબર થાય. કેમ? કારણ કે 11મી સેકન્ડે પદાર્થ કઈ બાજુ ગતિ કરે છે નીચેની તરફ, એટલે પ્રવેગ શેના જેટલો હોય ગુરુત્વ પ્રવેગ જેટલો હોય. ઓકે. એ પછી જોઈએ ફ્રેન્ડ્સ સ્વાધ્યાયનો દાખલા નંબર 12. એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 કિલોગ્રામ દળ લટકાવેલો એક ગોળાને દોલિત કરવામાં આવે છે. મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો જ્યારે ગોળો તેના અંત્ય સ્થાને હોય અને બીજું કે છે તેના મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે. તો આ રીતની સ્થિતિ થશે ફ્રેન્ડ્સ કે આ રીતના તમે દોરી સાથે ગોળાને બાંધેલો છે, રાઈટ. એ પછી એ મધ્યમાન સ્થાને આવવાનું, તો આ એનું કયું સ્થાન થયું તો અંત્ય સ્થાન, એટલે કે જ્યાંથી ગતિ શરૂ થાય છે, અને આ કયું સ્થાન મધ્યમાન સ્થાન. તો જુઓ આ અંત્ય સ્થાન એટલે કે જ્યાંથી જે ગોળો છે એ ગોળાને ગતિ કરાવવાની શરૂઆત કરવાની, તો અહીંથી જો દોરી તૂટી જાય અથવા કાપી નાખવામાં આવે તો ગોળો ક્યાં જશે નીચે જ, રાઈટ. તો અંત્ય સ્થાન પર દોરી કાપવામાં આવે તો પદાર્થ નીચેની તરફ આવશે, રાઈટ. કેમ કે અહીંથી જો દોરી કાપે તો એને કોઈ વેગ તો છે નહીં, એટલે ક્યાં આવી જશે નીચે. પણ મધ્યમાન સ્થાને છે ત્યારે એનો વેગ આપ્યો છે 1 મીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરે, એટલે મધ્યમાન સ્થાન પર જો દોરી કાપી નાખવામાં આવે તો એને x અક્ષ પર સમક્ષિતિજ દિશામાં વેગ છે. તો યાદ કરો ચોથું ચેપ્ટર નો ઉપયોગ આવે કે મધ્યમાન સ્થાને જો કાપી નાખવામાં આવે દોરી તો એને સમક્ષિતિજ દિશામાં વેગ છે, એટલે સમક્ષિતિજ દિશામાં એનો વેગ છે
અને અધો દિશામાં જો કાપી નાખ્યો તો ગુરુત્વ પ્રવેગ ક્યાં હશે? અધો દિશામાં. તો યાદ કરો, જો પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે જો ગતિ કરે તો એને કઈ ગતિ કહીએ છીએ? સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, પ્રક્ષિપ્ત ગતિ, રાઈટ? તો જો મધ્યમાં સ્થાનેથી દોરી કાપવામાં આવે તો પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરશે. કેમ? મધ્યમાં સ્થાને એનો સમક્ષિતિજ વેગ પણ છે અને ઉધ્વ પ્રવેગ પણ છે. આમ મધ્યમાં સ્થાન પર દોરી કાપવામાં આવે તો પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરશે, રાઈટ? કેમ? કારણ કે પદાર્થને સમક્ષિતિજ વેગ પણ છે અને ઉધ્વ પ્રવેગ પણ છે. એટલે આપણે ભણ્યા જ છે, જો પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે તો એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. એટલે જો મધ્યમાં સ્થાન પર દોરી કાપવામાં આવે તો પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરશે. એ પછી ફ્રેન્ડ્સ જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 15. જુઓ, 10 અને 20 કિલોગ્રામ દળના બે પદાર્થો A અને B ને લીસી સમક્ષિતિજ સપાટી પર રાખી હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલ છે. F બરાબર 600 ન્યૂટનનું સમક્ષિતિજ બળ પહેલું A પર અને બીજું B પર દોરીની દિશામાં લગાડવામાં આવે તો દરેક કિસ્સામાં દોરીમાં તણાવ કેટલો હશે? એટલે તણાવ બળ શોધવાનું કીધું છે. તો બે પદાર્થ છે, 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ. તો આ રીતની સ્થિતિ થઈ જશે કે આ પદાર્થ A 10 કિલોગ્રામ અને અહીંયા આગળ આ છે પદાર્થ B 20 કિલોગ્રામ. આ રીતના દોરી સાથે બાંધેલા છે તો આપણને ખબર છે દોરીમાં કયું બળ હોય? તણાવ બળ, રાઈટ? હવે શું કહે છે કે પહેલું તો પદાર્થ A પર અને બીજું B પર 600 ન્યૂટનનું બળ લગાવવામાં આવે. તો પહેલા A પર 600 ન્યૂટનનું બળ લગાવવામાં આવે તો આ દિશામાં બળ લગાવીએ છીએ કેટલું? F બરાબર 600 ન્યૂટન, રાઈટ? તો પદાર્થ A પર જ્યારે 600 ન્યૂટનનું બળ લગાવવામાં આવે ત્યારે તણાવ બળ શોધવું છે અને પછી B પર લગાવવામાં આવે તો પહેલું A પર 600 ન્યૂટનનું બળ લગાડવું. ચલો, હવે સમીકરણ કેવા થશે? તો તમે 600 ન્યૂટનનું બળ A પર લગાવો છો તો પરિણામી બળ કઈ બાજુ હશે? તો પરિણામી બળ કઈ બાજુ હોય? ડાબી બાજુ હશે. તો પરિણામી બળ કઈ બાજુ આવશે ફ્રેન્ડ્સ? ડાબી બાજુ. તો જો પરિણામી બળ ડાબી બાજુ હોય તો આપણું જે સમીકરણ છે, સમીકરણ કેવું થાય? તો પરિણામી બળ જો ડાબી બાજુ હોય તો ડાબી બાજુનું બળ ધન, જમણી બાજુ હોય ઋણ. અને પરિણામી બળ કેટલું હોય? તો પરિણામી બળ તો આપણને ખબર જ છે કે F બરાબર ma જેટલું હોય. તો શું સમીકરણ થશે? તો A પર જો 600 ન્યૂટનનું બળ લગાડીએ તો પરિણામી બળ ડાબી બાજુ તો F ધન, તો F ઓછા T, રાઈટ? F ઓછા T. કેમ? કારણ કે T જમણી બાજુ છે, બરાબર ma. તો m કેટલું છે? 10. તો 10 એક સમીકરણ 1, રાઈટ? તો A પર જ્યારે 600 ન્યૂટનનું બળ લાગે ત્યારે સમીકરણ કેવું થશે? તો પરિણામી બળ ડાબી બાજુ આવશે કારણ કે પદાર્થ ડાબી બાજુ ખસશે. તો F ધન T માઈનસ, તો F માઈનસ T બરાબર ma. તો F માઈનસ T, m એટલે કેટલો? 10 a, રાઈટ? તો આ આપણે 10 કિલોગ્રામ પરનું સમીકરણ લખ્યું. હવે 20 કિલોગ્રામ પર કયું બળ છે? તો એ તો ખાલી ડાબી બાજુ ખસશે. તો એના માટેનું સમીકરણ શું થાય? તો F બરાબર ma, રાઈટ? તો F ની જગ્યાએ અહીંયા આગળ કયું બળ છે? તણાવ બળ T. તો 20 કિલોગ્રામ માટે શું થશે? તો 20 કિલોગ્રામ માટે F બરાબર ma એટલે T બરાબર ma. એટલે T બરાબર કેટલા થશે? 20 a, રાઈટ? તો હવે જુઓ, અહીંયા આગળ આપણને તણાવ બળ શોધવું છે. પ્રવેગ
આપણને આપેલો નથી, રાઈટ. તો પ્રવેગ આપ્યો નથી તો આપણે પ્રવેગને કેન્સલ કરવો પડે. તો આપણે 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ. તો 1 અને 2 નો ગુણોત્તર લેતા તો શું થઈ જશે? f - t upon t બરાબર 10a ભાગ્યા 20a. તો a કેન્સલ, 1 0 કેન્સલ, તો 1/2, રાઈટ. તો આ t ને બે જગ્યાએ છેદમાં લાગુ પાડો તો f ભાગ્યા t થશે ઓછા t ભાગ્યા t બરાબર 1/2, રાઈટ. તો અહીંયા આગળ આ t કેન્સલ, તો સમીકરણ કેવું થશે? તો f ભાગ્યા t ઓછા 1 બરાબર 1/2, ઓછા 1 જમણી બાજુ જાય તો વત્તા 1. તો f ભાગ્યા t બરાબર 1/2 વત્તા 1, 1/2 વત્તા 1 એટલે કેટલા થાય? 3/2, રાઈટ. તો f ભાગ્યા t, પણ f એટલે કેટલા? 600. તો 600 ભાગ્યા t બરાબર 3/2. તો t ને સૂત્ર કરતા બનાવો તો t બરાબર કેટલા થશે? 600 ગુણ્યા 2 ભાગ્યા 3. તો 3 દુ 6, તો 200 થઈ જશે. તો t બરાબર 200 દુ 400 ન્યૂટન. તો કેટલું બળ આવશે ફ્રેન્ડ્સ? 400 ન્યૂટન. ફરી એકવાર જુઓ કે બે પદાર્થ છે, એક પદાર્થ 10 કિલોગ્રામનો અને બીજો પદાર્થ 20 કિલોગ્રામનો, રાઈટ. હું એવું કહું છું કે 10 કિલોગ્રામનો પદાર્થ A છે અને 20 કિલોગ્રામનો પદાર્થ B છે. તો A અને B પર વારાફરતી 600 ન્યૂટનનું બળ લગાવીએ તો તણાવ બળ શોધવાનું કીધું છે. તો આવું આવશે કે A પર 600 ન્યૂટનનું બળ લગાડીએ એટલે આ બાજુ 600 ન્યૂટનનું બળ ડાબી બાજુ આવી જશે A પર. તો પરિણામી બળ ડાબી બાજુ હશે તો F પ્લસ આવશે. T વિરુદ્ધ દિશામાં છે, જમણી બાજુ એટલે T માઈનસ. તો F ઓછા T બરાબર ma. કોના પર છે? A એટલે 10 કિલોગ્રામ પર, તો બરાબર 10a. 20 કિલોગ્રામ માટે શું થશે? તો સિમ્પલ F બરાબર ma. પણ અહીંયા બળની જગ્યાએ શું છે? તણાવ બળ T, તો T બરાબર ma. તો m એટલે 20a. સમીકરણ 2. હવે તણાવ બળ શોધવું છે, પ્રવેગ ખબર નથી તો પ્રવેગને કેન્સલ કરવો હોય તો શું કરવું પડે? તો 1 અને 2 નો ગુણોત્તર લઈ લીધો તો f ઓછા t ભાગ્યા t બરાબર 10 ભાગ્યા 20. તો f ઓછા t ભાગ્યા t બરાબર 1/2. t બે જગ્યાએ લાગુ પાડીએ તો f ભાગ્યા t ઓછા t ભાગ્યા t બરાબર 1/2. t કેન્સલ, તો ઓછા 1 ને જમણી બાજુ લઈ જાઓ તો વત્તા 1. તો f ભાગ્યા t બરાબર શું થશે? 1/2 વત્તા 1 એટલે 3/2. તો f એટલે કેટલા છે? 600 ભાગ્યા t બરાબર 3/2. તો t બરાબર કેટલા થશે? 400 ન્યૂટન. તો જ્યારે આપણે 10 કિલોગ્રામ દળના પદાર્થ પર 600 ન્યૂટનનું બળ લગાડીએ ત્યારે તણાવ બળ કેટલું થાય? 400 ન્યૂટન. હવે 20 કિલોગ્રામ દળના પદાર્થ પર બળ લગાડીશું તો પરિસ્થિતિ કેવી થશે? તો 20 કિલોગ્રામમાં તો આ 10 કિલોગ્રામ દળનો પદાર્થ A, તો આ A 10 કિલોગ્રામ. અહીંયા આગળ દોરી વચ્ચે તો તણાવ બળ T. 20 કિલોગ્રામ દળના પદાર્થ પર બળ લગાડવાનું છે તો આ B પદાર્થ 20 કિલોગ્રામ. તો 20 કિલોગ્રામ પર બળ લગાડીએ એટલે આ બાજુ આવશે F બરાબર 600 ન્યૂટન, રાઈટ. તો હવે શું થશે? તો પરિણામી બળ કઈ બાજુ આવશે? તો 600 ન્યૂટન બળ જમણી બાજુ લગાડીએ છીએ તો પરિણામી બળ કઈ બાજુ હશે? જમણી બાજુ, રાઈટ. તો હવે શું વાક્ય આવશે? તો B પર 600 ન્યૂટનનું બળ લગાડવું. ચલો હવે B પર 600 ન્યૂટનનું બળ લગાડીએ તો સમીકરણ શું થશે? પરિણામી બળ જમણી બાજુ તો F ધન આવશે, T ડાબી બાજુ છે તો ઋણ. તો F ઓછા T બરાબર ma. પણ દળ કેટલું છે? કોના પર લગાડો છો? 20 કિલોગ્રામ. તો 20a. સમીકરણ 3. આ જ રીતના 10 કિલોગ્રામ માટે શું થશે? તો 10 કિલોગ્રામ માટે F બરાબર ma એટલે T બરાબર ma. કારણ કે T છે તો T બરાબર m. m એટલે કેટલા? 10a. ચાલો ફરી એકવાર તણાવ બળ શોધવું છે, પ્રવેગ ખબર નથી તો શું કરીએ? 3 અને 4 નો ગુણોત્તર લેતા. તો 3 અને 4 નો ગુણોત્તર લેતા તો
3 અને 4 નો ગુણોત્તર લે શું થશે f ઓછા t ભાગ્યા t બરાબર 20a ભાગ્યા 10a. તો 10 2 20 તો બરાબર કેટલા થશે 2. હવે t બે જગ્યાએ છેદમાં લાગુ પાડીએ તો શું થશે f ભાગ્યા t ઓછા t ભાગ્યા t બરાબર 2. તો શું થશે f ભાગ્યા t આ t t કેન્સલ એટલે ઓછા 1 બરાબર 2. ઓછા 1 જમણી બાજુ જાય તો વત્તા 1 તો માટે f ભાગ્યા t બરાબર 2 વત્તા 1 એટલે કેટલા થશે 3. તો તણાવ બળ શોધવું છે તો t ને સૂત્ર કરતા બનાવો તો t ને સૂત્ર કરતા બનાવો તો t 3 જે છે એ છેદમાં આવશે તો f ભાગ્યા 3 તો f એટલે 600 ભાગ્યા 3 તો તણાવ બળ કેટલું આવશે 200 ન્યૂટન. રાઈટ. ફરી એકવાર જો b પર 600 ન્યૂટન નું બળ લગાડીશું તો પરિણામી બળ કઈ બાજુ આવશે પદાર્થ જમણી બાજુ ખસવાનો તો પરિણામી બળ જમણી બાજુ તો f પ્લસ આવશે t ડાબી બાજુ છે તો માઈનસ. તો 20 કિલોગ્રામ માટે શું થશે f ઓછા t બરાબર ma. તો 20 કિલોગ્રામ છે એટલે 20 a. 10 કિલોગ્રામ માં એક જ તણાવ બળ છે તો t બરાબર ma. તો t બરાબર m એટલે 10 a. તણાવ બળ શોધવું છે પ્રવેગ આપેલો નથી તો આપણે 3 અને 4 નો શું કરીશું ગુણોત્તર. તો 3 અને 4 નો ગુણોત્તર લઈએ તો શું થશે f ઓછા t ભાગ્યા t બરાબર 20a ભાગ્યા 10a. તો 2 જ આવશે. તો દરેક જગ્યાએ t છેદમાં લાગુ પાડીએ તો શું થઈ જશે તો f ભાગ્યા t ઓછા t ભાગ્યા t બરાબર 2. t t કેન્સલ તો ઓછા 1 જમણી બાજુ જાય વત્તા 1 તો f ભાગ્યા t બરાબર 2 વત્તા 1 3. તો t બરાબર કેટલા થશે f ભાગ્યા 3 એટલે 600 ભાગ્યા 3. તો કેટલું બળ આવશે 200 ન્યૂટન. એનો અર્થ કે જ્યારે આપણે 20 કિલોગ્રામ દળના પદાર્થ પર 600 ન્યૂટન નું બળ લગાડીએ ત્યારે તણાવ બળ કેટલું આવશે 200 ન્યૂટન. એ પછી ફ્રેન્ડ્સ જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 17. જુઓ પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસમાં વિભાજન પામે તો દર્શાવો કે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવી જોઈએ. તો ન્યુક્લિયસ પહેલા સ્થિર છે. હવે સ્થિર ન્યુક્લિયસ છે તો એનો વેગ પણ 0 હશે અને આગળ એવું કહે છે કે એ બે ભાગમાં વિભાજિત થાય છે તો આપણે એવું દર્શાવવાનું છે કે તેમનો નિપજ જે છે એ વિરુદ્ધ દિશામાં ગતિ કરવા જોઈએ એટલે એનો વેગ વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ. તો કુલ દળ m હશે. બે ભાગમાં વિભાજિત થાય છે તો એક નિપજનું દળ m1 અને બીજાનું દળ m2. એ જ રીતના એક નિપજનો વેગ v1 અને બીજી નિપજનો વેગ v2. તો આ તો શું આવ્યો વેગમાન સંરક્ષણનો નિયમ કે પ્રારંભિક સ્થિતિમાં કુલ વેગમાન બરાબર અંતિમ સ્થિતિમાં કુલ વેગમાન. તો પ્રારંભિક સ્થિતિમાં ન્યુક્લિયસનું વેગમાન કેટલું થશે તો ન્યુક્લિયસનું વેગમાન બરાબર શું થશે કેપિટલ M into v. રાઈટ. પણ ન્યુક્લિયસ પ્રારંભમાં કેવો છે સ્થિર તો એનો વેગ કેટલો હશે 0 તો એનું વેગમાન પણ શું થઈ જશે 0. તો ન્યુક્લિયસનું વેગમાન શું થશે કેપિટલ M into v. પણ પ્રારંભમાં ન્યુક્લિયસ સ્થિર છે એટલે એનું વેગમાન પણ 0. કેમ સ્થિર છે એટલે વેગ 0 અને વેગ 0 v0 તો વેગમાન પણ 0. હવે બે નિપજમાં વિભાજિત થાય છે તો પહેલી નિપજનું વેગમાન કેટલું આવશે તો પહેલી નિપજનું વેગમાન બરાબર m1 v1 અને બીજી નિપજનું વેગમાન શું થશે બરાબર m2 v2. તો વેગમાન સંરક્ષણનો નિયમ શું છે કુલ વેગમાન હંમેશા અચળ રહે એટલે પ્રારંભિક સ્થિતિમાં કુલ વેગમાન બરાબર અંતિમ સ્થિતિમાં કુલ વેગમાન. તો વેગમાન સંરક્ષણના નિયમ પરથી પ્રારંભિક સ્થિતિમાં કુલ વેગમાન એટલે કેપિટલ M into v બરાબર અંતિમ સ્થિતિમાં કુલ વેગમાન એટલે બંને નિપજના વેગમાનનો સરવાળો m1 v1 m2 v2. પણ કેપિટલ M into v કેટલા છે પ્રારંભિક સ્થિતિમાં વેગમાન 0. રાઈટ.
એનો અર્થ શું થયો અથવા એક સ્ટેપ વધારે કરીએ તો આવું લખાય માટે m1v1 m2v2 બરાબર કેપિટલ M ઇન્ટુ v એ તો કહેવાય છે 0. કેમ? પ્રારંભિક સ્થિતિમાં ન્યુક્લિયસ સ્થિર છે એટલે એનો વેગ 0 અને વેગ 0 તો એનું વેગમાન 0. તો આનો અર્થ શું થયો m1v1 અને m2v2 ડાબી બાજુ થી જમણી બાજુ જાય તો માઈનસ તો m2v2 તો m1v1 બરાબર શું થયો માઈનસ m2v2 તો મારે v1 લખવા હોય તો v1 બરાબર શું થશે માઈનસ m2 upon m1 into v2 લખાય કે નહીં v1 ને સૂત્ર કરતા બનાવો તો m1 છેદમાં તો v1 બરાબર શું થશે માઈનસ m2 upon m1 into v2 તો જુઓ v1 બરાબર માઈનસ m2 upon m1 into v2 તો અહીંયા આગળ માઈનસ શું દર્શાવે છે કે બંને વેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એનો અર્થ નિપજ પણ વિરુદ્ધ દિશામાં ગતિ કરશે તો અહીં ઋણ નિશાની શું સૂચવે છે કે નિપજોની ગતિની દિશા કેવી હશે પરસ્પર વિરુદ્ધ હશે રાઈટ ફરી એકવાર ન્યુક્લિયસ સ્થિર છે તો એનું વેગમાન કેપિટલ mv 0 પહેલી નિપજનું વેગમાન લઈ લઈએ m1v1 બીજી નિપજનું વેગમાન m2v2 તો વેગમાન સંરક્ષણના નિયમ પરથી પ્રારંભિક સ્થિતિમાં કુલ વેગમાન mv બરાબર અંતિમ સ્થિતિ બે ભાગમાં વિભાજિત થાય છે તો અંતિમ સ્થિતિમાં વેગમાન શું થશે m1v1 m2v2 તો m1v1 m2v2 બરાબર 0 તો m2v2 પ્લસ છે જમણી બાજુ લઈ જાઓ માઈનસ તો m1v1 બરાબર માઈનસ m2v2 તો v1 બરાબર શું થાય માઈનસ m2 upon m1 into v2 આના પરથી જ આપણે શું કહી શકીએ ઋણ નિશાની શું દર્શાવે છે કે દિશા વિરુદ્ધ છે તો આમ આ પરથી કહી શકીએ કે નિપજ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરશે હવે આના જ બેઝ આ સૂત્રને લગતો જ દાખલો ગણીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 19 રાઈટ આ જ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણીશું જુઓ 100 કિલોગ્રામ દળની ગનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક સેલ ફોડવામાં આવે છે તો બે દળ છે એક તો ગનનો દળ m1 100 કિલોગ્રામ અને સેલનો દળ m2 0.020 કિલોગ્રામ તો ગનનું દળ લખીએ તો m1 100 કિલોગ્રામ તો m1 બરાબર 100 કિલોગ્રામ m2 સેલનો દળ કેટલો છે 0.020 કિલોગ્રામ તો ગનને 1 વડે દર્શાવીએ છીએ અને સેલને 2 વડે ગનના નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ તો સેલનો વેગ એટલે v2 થઈ ગયો કેટલો છે 80 મીટર પર સેકન્ડ તો v2 આપણને આપ્યો છે 80 મીટર પર સેકન્ડ તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે તો ગનની ઝડપ એટલે શું શોધવાની કીધી v1 બરાબર કેટલા રાઈટ તો ફરી એકવાર રકમ જો 100 કિલોગ્રામ દળની ગનમાંથી એટલે ગનને આપણે 1 વડે દર્શાવીએ તો ગનનો દળ m1 100 કિલોગ્રામ 0.020 કિલોગ્રામ દળનો સેલ ફોડવામાં આવે છે તો સેલને 2 વડે દર્શાવીએ તો સેલનો દળ m2 0.020 કિલોગ્રામ ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ તો સેલને આપણે 2 વડે દર્શાવ્યા છે તો v2 કેટલી થશે 80 મીટર પર સેકન્ડ તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે તો ગનનો દળ m1 છે તો ગનનો વેગ v1 શોધવાનો તો જો m1 ખબર છે m2 ખબર છે v2 ખબર છે v1 શોધવો છે તો આ સૂત્ર આવશે કે v1 બરાબર -m2 upon m1 into v2 રાઈટ તો આ સૂત્ર કે v1 બરાબર m2 upon m1 into v2 અહીં આગળ આપણે મૂલ્ય લખીએ છીએ એટલે માઈનસ લખવાની જરૂર નથી રાઈટ આપણને એક વસ્તુ ખબર જ છે કે દિશા પરસ્પર વિરુદ્ધ હશે તો m2 એટલે કેટલા 0.020 upon m1 એટલે 100 અને v2 એટલે 80 તો જ્યારે તમે આ સોલ્વ કરશો ત્યારે તમને v1 કેટલા મળશે તો 0.020 ગુણ્યા
80 ભાગ્યા 100 તો તમને મળશે 0.016 તો v1 બરાબર કેટલો હશે 0.016 મીટર પર સેકન્ડ રાઈટ તો આના પરથી આપણે શું કહી શકીએ કે જે ઘન છે એ ઘનની ઝડપ કેટલી તો v1 બરાબર 0.016 મીટર પર સેકન્ડ અને એની દિશા ક્યાં હશે વિરુદ્ધ દિશામાં કેમ કારણ કે v1 બરાબર શું છે -m2/m1 v2 તો અહીંયા જે આન્સર માઈનસમાં આપણે લખતા નથી કેમ હું અહીંયા મૂલ્ય શોધું છું રાઈટ મૂલ્ય હંમેશા ધન હોય પણ જો તમને એવું પૂછે કે દિશા કઈ તો તમારે શું લખવું પડશે ઘનની દિશા સેલની ગતિની દિશા હશે એના કરતા કઈ હશે વિરુદ્ધ હશે કેમ કારણ કે સૂત્રમાં જ છે કે v1 બરાબર -m2/m1 v2 એટલે કે ઘન અને સેલ બંનેની ગતિની દિશા પરસ્પર વિરુદ્ધ હશે રાઈટ તો આ જે આપણે સ્વાધ્યાયનો 19મો દાખલો જોયો એમાં આપણે કયા સૂત્રનો ઉપયોગ કર્યો તો જે સ્વાધ્યાયના 17મા દાખલામાં આપણે સૂત્ર સાબિત કર્યું એનો જ ઉપયોગ આપણે અહીંયા આગળ કર્યો રાઈટ તો આ જુઓ બધા જ દાખલા રાઈટ તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ